નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશથી જેવા ને પાછા ફર્યા કે પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચી ગયા છે અને ત્યાં એમણે ઇતિહાસનું કેવું વિકૃતિકરણ કર્યું છે એની આપણે વાત કરવાના છે. સ્વાભાવિક રીતે પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીએ કબજે કર્યું. વિધાનસભાની ચૂંટણી થઈ અને ચૂંટણી કેવી રીતે થઈ, કેવા આયોજનો થયા એ તમે બધા જાણો છો, એટલે મારે એના વિશે વિગતે વાત કરવાની જરૂર નથી. પરંતુ સરકાર એમની બની, સુવેન્દુ અધિકારી જે નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જેને ભ્રષ્ટાચારી નેતા કહેતા હતા, એ સુવેન્દુ અધિકારી એની મિમિક્રી પણ કરતા હતા. તમે જોયું હશે કે કઈ રીતે પૈસા લે છે, એનો વિડીયો પણ વાયરલ થતો હતો. એની વાત એ જાહેર સભાઓમાં, ચૂંટણી સભાઓમાં કરતા હતા. એ સુવેન્દુ અધિકારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને એ અત્યારે મુખ્યમંત્રી છે. માનનીય વડાપ્રધાન જ્યારે જ્યારે વિદેશ યાત્રાએ જાય છે ત્યારે પાછા વળીને એ આવી સભાઓ ગજવે છે. એમણે આમ તો વિદેશ યાત્રાઓનું કામ છે, મને લાગે છે કોઈ દેશ બાકી નહીં હોય, અને કેટલાક દેશોનો તો એમણે અનેક વાર પ્રવાસ કર્યો હશે. વડાપ્રધાને વિદેશ પ્રવાસે જવું જોઈએ, પરંતુ G7માં જઈને પોતાનું નાક કપાવ્યું. તમે જોયું, આપણે એપિસોડ પણ કર્યો એના વિશે, કે ટ્રમ્પની સામે એમણે એક્સેલન્સી 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 6 વખત ટ્રમ્પને જાણે કે એમની સામે એક ફોટ નિશાળીઓ બેઠો હોય અને કંઈક આજીજી કરતો હોય એ રીતે વડાપ્રધાને જાણે કે રજૂઆત કરી. પેલા નાવિકોને અમેરિકાએ મારી નાખ્યા, એમને એના વિશે એમણે ખુલીને ખોંખારીને જે વાત કરવી જોઈએ એ ન કરી. વિશ્વમાં લાખો અમારા નાવિકો કામ કરે છે, એમની સુરક્ષા ખૂબ જરૂરી છે. અરે ભાઈ, તમે એમ કહો ને કે તમારા લશ્કરે માર્યા છે અને આ અમે નહીં ચલાવી લઈએ. પણ તમને ખ્યાલ છે કે ટ્રમ્પની સામે તો એ બોલી શકતા નથી. અને ટ્રમ્પે તો બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી હું ખતમ કરી શકું એમ છું, પરંતુ કરીશ નહીં. એના ઘણા બધા કારણો છે, તમે જાણો છો, હું જાણું છું, બીજા જાણે છે, દુનિયા જાણે છે, ટ્રમ્પ જાણે છે, મોદી જાણે છે. પણ અહીંયા 56ની છાતી, ત્યાં મીંડળી થઈને વાત કરવાની અને દેશમાં આવીને 56ની છાતી બતાવવાની. હવે પશ્ચિમ બંગાળમાં એ જીત્યા છે, નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે એટલે એનું સેલિબ્રેશન હોય. એટલે હજુ ગઈકાલે જ એ પાછા ફર્યા વિદેશથી અને આજે એ પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા. અને મોદી જ્યારે વાત કરે છે ત્યારે એ હંમેશા ઇતિહાસની વાત લઈને એ કોંગ્રેસને ભાંડવાની વાત કરે છે. કોંગ્રેસે આઝાદી અપાવી એની વાત નથી કરતા. RSS અને હિન્દુ મહાસભા અંગ્રેજોની સાથે હતી એની વાત નથી કરતા. સાવરકર અંગ્રેજો માટે હિન્દીઓની ભરતી કરતા હતા અંગ્રેજ સેનામાં, એની વાત નથી કરતા. હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ ફઝલુલ હક, મુસ્લિમ લીગના પાકિસ્તાનનો પ્રસ્તાવ રજૂ કરનાર, મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર માગવાનો ઠરાવ રજૂ કરનાર મુસ્લિમ લીગ, જીણાના મુસ્લિમ લીગ નો એ ઠરાવ રજૂ કરનાર એ ફઝલુલ હકની સરકારમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ફાઇનાન્સ મિનિસ્ટર હતા, હિન્દુ મહાસભાના નેતા. એની વાત મોદી નહીં કરે, પરંતુ એ એમ કે છે કે કોંગ્રેસે તો બંગાળને પાકિસ્તાનને આપી દેવું હતું. એવું કોણે કહ્યું ભાઈ? નેતાજી સુભાષચંદ્ર બોઝ જ્યારે અંગ્રેજોની સામે લડી રહ્યા હતા ત્યારે સાવરકર અને સંઘના લોકો અને હિન્દુ મહાસભાના લોકો
એ અંગ્રેજોની સાથે હતા એ હવે ઇતિહાસ છે ને ભૂસી શકાય એવો નથી, પરંતુ એમણે ઇતિહાસનું વિકૃતિકરણ કરવું છે ને એટલા માટે જ એ પાછા એમ કહે છે કે 15 એપ્રિલ 1947 એની હિન્દુ મહાસભાની બેઠક મળી અને ત્યાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પશ્ચિમ બંગાળના ભાગલા કરવાની વાત કરેલી અને હિન્દુ બંગાળ એ ભારતમાં સામેલ કરવું હતું, પરંતુ કોંગ્રેસે બંગાળને પાકિસ્તાનમાં સામેલ કરવાની સાજિશ કરનારાઓ સામે ઘૂંટણ ટેક્યા. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ 1946ની કોલકાતા હિંસા અને એ બધી જે વાત છે એની એ યાદ દેવડાવે છે. પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝને અને બોઝ પરિવારને પણ એ ભાંડે છે પરોક્ષ રીતે, કારણ કે આજના લોકોને એ ઇતિહાસની ખબર નથી, નવી પેઢીને ઇતિહાસની ખબર નથી. મોદીને જો એમ હોય કે બધાને ઇતિહાસની ખબર નથી તો આપણે તો કમસે કમ સાચો ઇતિહાસ જાણીએ છીએ કે નેતાજી સુભાષચંદ્ર બોઝ જ્યારે સાવરકરને અને મોહમ્મદ અલી જીનાને સમજાવવાની કોશિશ કરતા હતા કે આપણે સંયુક્તપણે અંગ્રેજોની વિરુદ્ધમાં અંગ્રેજોને અહીંયાથી તગેડવા માટે આપણે સંઘર્ષ કરીએ, ત્યારે સાવરકર અને મુસ્લિમ લીગના સુપ્રીમો મોહમ્મદ અલી જીણાએ સાફ ઇનકાર કરી દીધો હતો. ને આ વાત મેં તમને અનેક વાર કહી છે, તમારે નેતાજી સુભાષચંદ્ર બોઝની આત્મકથામાં આ પ્રસંગ નોંધાયેલો છે, એ તમારે વાંચવો જોઈએ. અરે મુસ્લિમ લીગ સાથે જે લોકો, જીણાના મુસ્લિમ લીગ સાથે જે લોકો સરકારો ચલાવતા હતા એ હિન્દુ મહાસભાના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, સાવરકરની પાર્ટી એ બંગાળમાં, સિંધમાં, વાયવ્ય પ્રાંતમાં જીણાના મુસ્લિમ લીગ સાથે સરકાર ચલાવતી હતી અંગ્રેજોની કૃપાથી. એ લોકો અત્યારે એમ કે છે, મોદી એમ કે છે જાણે કે આખો દેશ છે ને મૂર્ખ લોકોનો દેશ છે. મને લાગે છે એમના ભક્તો તો આ વાજિંત્ર આગળ વધારશે, પરંતુ લોકો એટલા મૂર્ખ નથી. આ દેશમાં ઇતિહાસના અભ્યાસીઓ પણ છે, ઇતિહાસને જાણનારાઓ છે, સાચો ઇતિહાસ જાણનારાઓ પણ છે. મોદી કહે છે કે દેશને એના ભાગલા એને માટે કોંગ્રેસ જવાબદાર છે. અરે કોંગ્રેસ એટલે નહેરુ, સરદાર, ગાંધી, એટલે તમે છે ને સરદાર સાહેબને પણ ભાંડી રહ્યા છો, ગાંધીજીને તો ભાંડો જ છો એ તો જાણીએ છીએ. ગાંધીજીની હત્યા કરનારો નથુરામ ગોડસે એ સાંગલીનો RSS નો બૌદ્ધિક પ્રમુખ હતો, કોણ નકારી શકે એમ છે. અને ગોપાલ ગોડસે એમનો ભાઈ આ ષડયંત્રમાં, હત્યાના ષડયંત્રમાં જે સામેલ હતો, એમણે અનેક ઇન્ટરવ્યુમાં કહ્યું છે. અમારી ઓફિસે પણ એ આવતા હતા, હિન્દુસ્તાન સમાચારની મુંબઈની ઓફિસમાં જ્યારે અમે હિન્દી વિભાગમાં કાર્યરત હતા ત્યારે, અને એ કહેતા હતા કે અમે ચારે ભાઈઓ સંઘની શાખામાં જ મોટા થયા છીએ. અને સંઘે ગાંધીજીની હત્યા સાથે પોતાને કંઈ સંબંધ નહોતો એવું બતાવ્યું. પણ સાવરકર, એ કપૂર કમિશનનો રિપોર્ટ તમને ખબર છે કે સાવરકર એમાં દોષિત હતા, સંડોવાયેલા હતા. અને એ સાવરકર મોદીના આરાધ્ય પુરુષ થાય છે, ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ થાય છે. એમને નામે યોજનાઓ થાય છે, એમના બાવલાઓ મુકાય છે, તમે જાણો છો. પણ મોદી એમ કે છે, અને એ છે ને કોલકાતાથી 42 કિલોમીટર દૂર તારકેશ્વરમાં એ પાછા જ્યાં જ્યાં જાય છે ત્યાં PM કિસાન યોજના જે છે, કિસાન સન્માન યોજના, એના 2,000 રૂપિયા એ છે ને એ રિલીઝ કરે છે, ટ્રાન્સફર કરે છે ખેડૂતોને. અને એ કહે છે કે હવે વિકાસનું મહાઅભિયાન પશ્ચિમ બંગાળમાં શરૂ થશે. પશ્ચિમ બંગાળ દાયકાઓ પછી બેડીઓથી મુક્ત થશે. આખો દેશ બેડીઓમાં એમણે જકડી રાખ્યો છે અને પશ્ચિમ બંગાળને બેડીઓથી મુક્ત કરવાની એ વાત કરે છે. પશ્ચિમ બંગાળમાં જંગલ રાજ શરૂ થઈ ગયું છે, તમે જાણો છો. પશ્ચિમ બંગાળમાં વિપક્ષનો અવાજ એની ગળચી દબાવવાની કોશિશો થઈ રહી છે. તમે જીત્યા છો, પણ જીત્યાના ઉન્માદમાં તમે જે કરી રહ્યા છો એ આખી દુનિયા જોઈ રહી છે. અને એ ભાઈશ્રી આજે એટલે કે 20મી જૂને કોલકાતાથી 62 કિલોમીટર દૂર એ છે ને
ત્યાં આગળ ગયા છે અને ત્યાં એમણે આ બધી વાતો કરી છે અને પાછા એમ કહે છે કે પશ્ચિમ બંગાળનો ઇતિહાસ કોંગ્રેસે દબાવ્યો છે. કોંગ્રેસ એટલે કોણ ભાઈ? કોંગ્રેસમાં સૌથી શક્તિશાળી નેતા કોણ હતા? સૌથી શક્તિશાળી નેતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને સરદાર સાહેબને અન્યાય થયો તો એને ન્યાય આપવા નીકળેલા આ લોકો સરદાર સાહેબનું એક વાક્ય ક્યાંકથી શોધી બતાવે કે મણિબેનનું એક વાક્ય બતાવે કે સરદાર સાહેબે ક્યારે વડાપ્રધાન થવું હતું. સરદાર સાહેબે ક્યારેય પોતાને અન્યાય થયાની વાત નથી કરી અને સરદાર સાહેબ એને કોઈ અન્યાય કરવાની હિંમત ન કરી શકે, અંગ્રેજો પણ ન કરી શકે એવો એ નરબંકો હતો. અને આપણને ગૌરવ છે કે ગાંધી અને સરદાર એ આ ગુજરાતની ભૂમિકામાં જન્મ્યા અને વિશ્વ માનવ થયા. સરદાર સાહેબ માત્ર ભારતના નહોતા. સરદાર સાહેબ એ કોમનવેલ્થમાં આપણે રહેવું જોઈએ એ વાત પણ સરદાર સાહેબની હતી. અને ગાંધીજી તો વિશ્વ માનવ છે જ. અને મોદી જ્યારે વિદેશ જાય છે ત્યારે ગાંધીજીની પ્રતિમાઓ શોધે છે, ગાંધીજીના નામે ઓળખાય છે. પણ અહીંયા ગાંધીજીનું શું થાય છે એ તમે બધા જાણો છો. અને એ ભ્રષ્ટાચાર મૂર્તિ કહી શકાય એવા સુવેન્દુ અધિકારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ત્યારે બધા છે ને દૂધે દોયેલા થઈ જાય. નરેન્દ્ર મોદી જેમની જાહેર સભાઓની અંદર સુવેન્દુ અધિકારીને એની મિમિક્રી કરતા હતા ભ્રષ્ટાચારી તરીકે. અનેક લોકોની વાત કરી શકાય પરંતુ આપણે આજે વિષયાંતર નથી કરવું. પણ એ કહે છે કે પશ્ચિમ બંગાળ દાયકાઓ પછી બેડીઓથી મુક્ત થયું છે. કારણ કે 77 સુધી ત્યાં કોંગ્રેસની સરકાર હતી આઝાદી પછી. એના પછી દાબેરી મોરચાની સરકાર રહી અને 2011 થી તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીની સરકાર રહી. ને મમતા બેનર્જી વાજપેયીની સરકારમાં પણ મિનિસ્ટર હતા એ નરેન્દ્ર મોદી ના ભૂલે. મમતા દીદીનું ગોત્ર કોંગ્રેસ ખરું પરંતુ તૃણમૂલ કોંગ્રેસ એ વાજપેયીની સરકારમાં પણ એ મંત્રી રહ્યા. વાજપેયી ભારતીય જનતા પાર્ટીના એક રાજપુરુષ, મહાન રાજપુરુષ હતા. નરેન્દ્ર મોદી એમને તોલે ક્યાંય આવે નહીં. 12 વર્ષની ઉજવણી કરે છે. અને શાના 12 વર્ષ? નહેરુ તો 1947 15 ઓગસ્ટ 1947 થી એ વડાપ્રધાન હતા. લોકોને કોઈને કોઈ મુદ્દે છે ને એમણે સેલિબ્રેશન કરવા છે, લોકોને એમની સમસ્યાઓથી એમને ડાયવર્ટ કરવા છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણે કે પોતાનો ડંકો વાગતો હતો. હવે તો એ ચાવું થઈ ગયું છે બધે કે ભાઈને કોઈ પૂછતું નથી. હમણાં જ ઈરાન અને અમેરિકા વચ્ચે જે સમજૂતી થઈ અથવા એમઓયુ થયું, જે સમજૂતીનું એમઓયુ થયું એમાં ભારતની કોઈ ભૂમિકા નહોતી. ઉપરથી પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર, પાકિસ્તાનને આપણે તો ચચુંદર ગણીએ છીએ પરંતુ એ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરને એની મધ્યસ્થીની સફળતા રહી. ત્યારે જ ને મને લાગે છે કે આપણા દેશે જે નહેરુના વખતથી જ્યારે આપણે સાવ ગરીબ અવસ્થામાં હતા, આપણી પાસે સંસાધનો નહોતા, ત્યારે પણ નહેરુને દુનિયા આખી વંદન કરતી હતી. નહેરુને લેવા માટે એમના વિમાન સુધી અમેરિકાના 2 રાષ્ટ્રપતિ એ જતા હતા. એટલું માનપાન એમનું હતું, દુનિયાભરમાં માનપાન હતું. પરંતુ નરેન્દ્ર મોદી એ આત્મનિરીક્ષણ કરે તો ખબર પડે કે શું છે. અને એ કહે છે કે પશ્ચિમ બંગાળ દાયકાઓ પછી બેડીઓથી મુક્ત થયું છે. અરે તમે દેશને બેડીઓ પહેરાવી છે અને તમે એમ કહો છો કે બંગાળ મુક્ત થયું છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. તમે સારું કરો, સારા આયોજન કરો, વિકાસ કરો, વિકાસનું મહા અભિયાન તમે ચલાવો અને ખરેખર લોકોને એનો લાભ મળે તો આપણને આનંદ થાય. પરંતુ વાતોના વડા કરવાથી કાંઈ ન થાય એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટ છે. અને હું જ્યારે કહું છું કે જ્યારે બંગાળના વિભાજનની એ વાત કરે છે ત્યારે એ ભૂલી જાય છે. કારણ કે નરેન્દ્ર મોદી કાચા માણસ છે ઇતિહાસની બાબતમાં, અથવા તો ઇતિહાસનું વિકૃતિકરણ કઈ રીતે કરવું, અથવા સંઘ નિષ્ઠોનો જે ઇતિહાસ છે, વિકૃત ઇતિહાસ, એ ઇતિહાસ કેવો છે એને એ અનુસરે છે. કારણ કે એમને એમના ઢોલ પીટાવવા છે. મને કોઈ તો એમ કે સંઘે ક્યારે આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો.
આપણે અગાઉ વાત કરી ગયા છીએ. ડોક્ટર હેડગેવાર ઉપરના પણ આપણા એપિસોડ છે, સાવરકર પરના એપિસોડ છે, નહેરુ પરના એપિસોડ છે, સરદાર સાહેબ પરના એપિસોડ છે. સચ્ચાઈના એપિસોડ એ તમારે જોવા જોઈએ. તમે આપણી ચેનલ ઉપર જ આપણે કર્યા છે, સંખ્યાબંધ એપિસોડ કર્યા છે, દસ્તાવેજો રજૂ કરીને કરેલા છે. એ તમે જોશો તો તમને એનો અંદાજ આવી જશે. મોદી જ્યારે માત્ર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની વાત કરે છે ત્યારે મેં તમને કહ્યું કે મુસ્લિમ લીગ સાથે, મુસ્લિમ લીગના ફઝલુલ હક જેણે પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો હતો, એ મુસ્લિમ લીગ ના નેતા ફઝલુલ હકની સરકારમાં એ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હોય, હિન્દુ મહાસભાના નેતા કાર્યાધ્યક્ષ હતા, એ તો સાવરકરના કહેવાથી ત્યાં ફાઇનાન્સ મિનિસ્ટર થયા હતા. એ આજે ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ છે. તમને તો ખ્યાલ છે કે હિન્દુ મહાસભાને જીણાનું મુસ્લિમ લીગ એ બંગાળમાં, સિંધમાં અને વાયવ્ય પ્રાંતમાં એ સંયુક્ત રીતે સરકારો ચલાવતી હતી અંગ્રેજોની ચાપલુસી કરીને. અને આ લોકો રાષ્ટ્રભક્તિના સર્ટિફિકેટ હોય છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને એ આમ દેખાડા પૂરતા તો છે ને ખભે લે છે, પરંતુ એ જ્યારે શ્યામા પ્રસાદની વાત કરે છે ને બંગાળની વાત કરે છે, બંગાળના વિભાજનની વાત કરે છે, ત્યારે એ એક ઇતિહાસ ભૂલી જાય છે. નેતાજીના ભાઈ શરદચંદ્ર બોઝ અને મુસ્લિમ લીગના નેતા અને બંગાળના જે ચીફ મિનિસ્ટર રહ્યા, ચીફ મિનિસ્ટર એ વખતે પ્રાઇમ મિનિસ્ટર કહેતા હતા, એ સુહરાવર્દી, એ બંને જણાએ બંગાળને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા અપાવવા માટે ની રજૂઆતો કરી હતી, એના માટે ઝુંબેશ ચલાવી હતી. એટલે એ વાત પાછા મોદી નહીં કરી શકે, કારણ કે એ કરે તો પાછું બીજું સત્ય બહાર આવે. તમારે બધાએ, આપણા દર્શકો તો જો કે જાગૃત છે, એ બધા દર્શકો એ મારી દ્રષ્ટિએ એ સાચી વાત શોધશે, સાચી વાત સમજવાની કોશિશ કરશે, બુદ્ધિનો ઉપયોગ કરે છે આપણા દર્શકો. બાકીના છે ને પેલા જે લોકો જેમને જે પઢાવેલા પોપટની જેમ પોપટવાણી જે ઉપરથી આવે ને બોલવા લખવાનું જે થાય, એ લોકોની આપણે બહુ પરવા કરતા નથી. પરંતુ મોદીએ જ્યારે એકવાર, હું જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં સમકાલીન દૈનિકનો તંત્રી હતો ને મેં જ્યારે એમને મારા એક કાર્યક્રમમાં સાહિત્યોત્સવમાં બોલાવ્યા હતા, ત્યારે એમણે એક ડોક્ટર હેડગેવારના જીવન ચરિત્ર ના પાલકર લિખિત જીવન ચરિત્ર ઉપર એમણે ભાષણ આપ્યું હતું. 3 વક્તાઓમાંના એ એક હતા. મારા જીવનમાં વળાંક લાવનાર પુસ્તક વિશે એમણે કહ્યું હતું. અને એમણે એ વખતે જે વાત કરી હતી કે જે માણસો માત્ર ઇતિહાસની જ વાતો કરે, એ માણસો ને વિશે એમણે આમ તો બહુ નકારાત્મક ટિપ્પણીઓ કરી હતી. એ નરેન્દ્ર મોદી અત્યારે માત્ર ને માત્ર એ ઇતિહાસની જ વાતો કરે છે, કારણ કે એમની પાસે વર્તમાનમાં કંઈ કહેવા જેવું નથી ને ભવિષ્યના ગાજર લટકાવવાના છે અને લોકોને છે ને એ રીતે ભરમાવવાના છે. અને છતાં લોકો હિન્દુ મુસ્લિમ એના ઉપર એમની સરકારોને ચૂંટે છે. પણ ગઈ લોકસભાની ચૂંટણીમાં એમને સાદી બહુમતી પણ નહોતી મળી, એટલે અત્યારે એ પાર્ટીઓ તોડીને પણ પોતાની બહુમતી કરવાની કોશિશ કરી રહ્યા છે. 240માં સમેટાઈ ગયા હતા, બહુમતી 272 થાય. પણ ત્રીજી વખત વડાપ્રધાને કઈ રીતે બન્યા? અને બીજું, બેડીઓની વાત કરી ત્યારે મને ટ્રમ્પભાઈએ 4 ખેપમાં ભારતીયોને લશ્કરી વિમાનમાં, જેમાં અગવડ હોય પૂરેપૂરી, એવા વિમાનમાં હાથે અને પગે બેડીઓ બાંધીને ભારતીયોને મોકલાવ્યા, ત્યારે છે ને મોદી હરફ ઉચ્ચારી શક્યા નહોતા. એ વાતનું પણ સ્મરણ થાય છે. તમને બધાને તો એ યાદ હશે, આપણે એના ઉપર પણ એપિસોડ કર્યો. એટલે આ બેડી મુક્ત થવું એ શું? ભારતની લોકશાહી આજે જોખમમાં છે, બંધારણ જોખમમાં છે. અને કોને કારણે જોખમમાં છે એનો તમે વિચાર કરતા રહેજો, જાગતા રહેજો. આપણે આ એપિસોડ કરીએ છીએ એ લોકોને જગાડવા માટે કરીએ છીએ, બંધારણની રક્ષા માટે કરીએ છીએ, આપણે લોકશાહીની રક્ષા માટે કરીએ છીએ. અને એટલા માટે જ આ સત્યો આપણે દર્શકો સમક્ષ મૂકીએ છીએ. તમે આ એપિસોડ તમને ગમે તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ
એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.